સમાચારો વિગતવાર જોઈએ અને વાત કરીશું મહત્વના સમાચાર વિશે। તો કોઈ પણ જેલ તંત્રની વ્યવસ્થા અભેદ હોય છે, પરંતુ સોશિયલ મીડિયામાં જેલની અંદરનો કથિત વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં જેલમાં કેદીઓ આરામ કરતા દેખાય છે। સોશિયલ મીડિયા સાઇટ પર જેલની અંદરનો કથિત વિડીયો વાયરલ થયો છે। જેલની અંદરનો વિડીયો વાયરલ થતા જેલ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે। જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જેલની અંદરનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરક્ષા સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, જેલની અંદરનો વિડીયો વાયરલ થયો છે। કોઈ પણ જેલ હોય એની જેલ તંત્રની વ્યવસ્થા અભેદ હોય છે, પરંતુ આ વિડીયો જે વાયરલ થયો છે અનેક સવાલ ઉઠી રહ્યા છે, વિગત જણાવશો? બિલકુલ થી અન્વી કે રાજ્યની જેલનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। તેની અંદર વિગતવાર અન્વી જો વાત કરવામાં આવે તો જેલમાં કેદીઓ દ્વારા જે આરામ કરતા હોય તે સમયનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તેની સાથે સાથે આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે વિડીયોની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તે મુજબનું લખાણ લખવામાં આવ્યું છે કે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદરનો આ વિડીયો હોય તે મુજબનો, પરંતુ આ જે વિડીયો છે સાબરમતી જેલનો છે કે રાજ્યની અન્ય જેલનો છે તે મુદ્દે અસમંજસતા જોવા મળી રહી છે। કારણ કે હિમાંશી ઝાલા નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા તેની આઈડી ઉપર આ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવામાં આવ્યો હતો। તેની સાથે સાથે જેલની અંદરના જો આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય તો સુરક્ષા ઉપર અનેક સવાલો ઉપસ્થિત થતા હોય છે। કારણ કે સાબરમતી જેલની અંદર નો વિડીયો હોવાનું આ હિમાંશી ઝાલા નામની જે ઇન્સ્ટા આઈડી છે તેની ઉપર તે મુજબનું લખાણ લખવામાં આવ્યું છે, પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે જીએસટીવીની ચર્ચા થઈ હતી ને તે મુજબ તેમના દ્વારા તેવું જણાવવામાં આવ્યું હતું કે આ વિડીયો અમારી સાબરમતી સેન્ટ્રલ જેલનો નથી। તો સાબરમતી સેન્ટ્રલ જેલનો આ વિડીયો નથી તો રાજ્યની કઈ જેલનો વિડીયો છે? કારણ કે અવારનવાર જ્યારે પણ આ મુદ્દા સામે આવતા હોય છે તો રાજ્યની અંદર અનેક જેલો વિવાદમાં આવતી હોય છે। કારણ કે જેલની અંદરથી અનેક સામગ્રીઓ મળી આવતી હોય છે, મોબાઈલ ફોન મળી આવતા હોય છે, તેમજ તેની સાથે સાથે મોબાઈલના સિમ કાર્ડ હોય તે મુજબની વસ્તુઓ પણ સેન્ટ્રલ જેલમાંથી મળી આવતી હોય છે। હાલ જે સત્તાધીશો છે સાબરમતી સેન્ટ્રલ જેલના તેમના દ્વારા નકારવામાં આવી રહ્યું છે। તો જો સાબરમતી સેન્ટ્રલ જેલનો વિડીયો ના હોય તો રાજ્યની અન્ય કોઈ જેલનો વિડીયો હશે તો ક્યાંક ને ક્યાંક આ જે જેલની અંદરથી આ પ્રકારના મોબાઈલની અંદર વિડીયો બનાવવા, મોબાઈલ ફોન હોવા, કારણ કે રાજ્ય સરકાર હોય કે ગૃહ વિભાગ હોય તેમના દ્વારા તે મુજબ કહેવામાં આવતું હોય છે કે સેન્ટ્રલ જેલની અંદર કોઈ જ પ્રકારની વસ્તુઓ એલાઉડ નથી કરવામાં આવતી। તો આ મુજબની એટલે કે મોબાઈલ ફોન કેવી રીતે મોકલવામાં આવતા હશે? કારણ કે અત્યાર સુધી અન્વી આપણે સાંભળ્યું છે કે હમારી જેલ મેં સુરંગ, પરંતુ તે તદ્દન ખોટું કહી શકાય। કારણ કે જે પ્રકારે આ હિમાંશી ઝાલા નામનો વ્યક્તિ છે એ સેન્ટ્રલ જેલની અંદર રેમ્પ વોક કરતો હોય તે મુજબ નજરે પડી રહ્યો છે। એટલે કે જેલની અંદર જે મુજબ તે ચાલી રહ્યો છે તો ત્યાંની અંદર જે સત્તાધીશો હશે, અધિકારીઓ હશે, પોલીસ કર્મીઓ હશે, તેમનો કોઈ ડર નહીં હોય, તેમને કોઈ ખ્યાલ નહીં હોય, તેમના ધ્યાને તો આવવું જોઈએ ને। જેલની બહાર પણ સુરક્ષા મૂકવામાં આવતી હોય છે તો આ કયા મુજબનું હોઈ શકે? કારણ કે સાબરમતી સેન્ટ્રલ જેલનો નથી તેવું સત્તાધીશોનું કહેવું છે। તો આ પહેલા પણ સાબરમતી સેન્ટ્રલ જેલ અતિક અહેમદને લઈને પણ વિવાદમાં આવેલી છે, લોરેન્સ બિશ્નોઈને લઈને પણ વિવાદમાં આવેલી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક સાબરમતી જેલ ના હોય તો રાજ્યની કોઈ પણ જેલ હોય, એટલે જે અધિકારીઓ છે તેમની ઉપર પણ અનેક સવાલો ઉપસ્થિત થાય છે। અન્વી જી બિલકુલ, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।